તો આ તો આપણે અમદાવાદના દ્રશ્યો જોયા હતા, પરંતુ સુરતમાં પણ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે. બાંગ્લાદેશીઓ સામે સુરત પોલીસ પણ એક્શન મોડમાં છે. એક જ રાતમાં 120થી બાંગ્લાદેશીઓને શોધી કાઢવામાં આવ્યા છે. ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ સામે પોલીસનું આ એક્શન. નકલી દસ્તાવેજના આધારે રહેતા બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે. પોલીસે અલગ અલગ 6 જેટલી ટીમો બનાવીને કોમ્બિંગ હાથ ધર્યું છે. તમામ લોકોની તપાસ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સીધા જઈશું, ચેતન અમારી સાથે જોડાઈ ગયા છે. ચેતન, સુરતમાં રહેતા જે બાંગ્લાદેશીઓ છે તેમની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે અને કેટલાક લોકોને લઈ જવામાં આવ્યા છે પોલીસ સ્ટેશન ખાતે. શું કાર્યવાહી કરવામાં આવશે અને ત્યારબાદ શું પ્રોસેસ કરીને આ લોકોને ત્યાં રિપોર્ટ કરવામાં આવશે? જી બિલકુલથી જમ્મુ કાશ્મીરમાં જે રીતે આતંકી હુમલો થયો છે ત્યારબાદ ગૃહ વિભાગ એક્શન મોડમાં આવી ગઈ છે. ગત મોડી સાંજની વાત કરીએ તો ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા તાબડતોડ એક બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને અમદાવાદ અને સુરતના જે પોલીસ કમિશનર છે તેઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. જેમાં ખાસ કરીને ગેરકાયદેસર રીતે રહેતા જે બાંગ્લાદેશીઓ છે તેમના પર કાર્યવાહી કરવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે, જેને કારણે રાત્રિના 12 વાગ્યાથી સુરત પોલીસ દ્વારા એક મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સુરતના લિંબાયત, ઉધના, મગોબ સહિતના તમામ જે વિસ્તાર છે તે વિસ્તારમાં 6 જેટલી જે ટીમો છે તે ટીમો દ્વારા એક સાથે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અલગ અલગ 6 જેટલી જે ટીમો છે તે ટીમો બનાવવામાં આવી હતી, જેમાં ખાસ કરીને 100થી વધુ જે પોલીસ કર્મચારીઓ છે તે સામેલ હતા. ખાસ કરીને વાત કરીએ તો પોલીસ દ્વારા જે રીતે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 120થી વધુ જે લોકો છે તે લોકો ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશમાંથી ઘૂસણખોરી કરીને ભારત આવ્યા હોવાનું સામે આવ્યા હતા. શંકાસ્પદ જેટલા પણ બાંગ્લાદેશીઓ છે તેમની અટકાયત કરવામાં આવી હતી અને આ રીતે તમામ લોકોના જે મોબાઈલ છે તે મોબાઈલ પણ કબજે કરવામાં આવ્યા છે. આપ જોઈ શકો છો હાલમાં જે મોબાઈલ અને તમામ જે મહત્વના જે દસ્તાવેજો છે તે પણ કબજે કરવામાં આવ્યા છે. તમામની ઓળખ પરેડ કરવામાં આવી રહી છે. સાથોસાથ વાત કરીએ તો જે તમામ લોકોના જે આધાર કાર્ડ છે, જે પણ મહત્વના જે ઓળખ પુરાવા છે તે એકઠા કરવામાં આવી રહ્યા છે. સાથોસાથ તમામ જે નામો છે તે નામોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે અને જો જે તે બાંગ્લાદેશી ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી હશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તમામ લોકોને સુરતથી ડિપોર્ટ બાંગ્લાદેશ ફરીથી કરવામાં આવશે. તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે. આપ જોઈ શકો છો ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને પીસીબીની જે ટીમ છે તે ટીમ દ્વારા મોડી રાતે સર્ચ કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને બાંગ્લાદેશ અને લિંબાયત અને કમાન દરવાજા સૌથી વધુ. ચેતન, અત્યારે એમના કયા દસ્તાવેજો છે જે ચેક કરવામાં આવી રહ્યા છે? ત્યાં શું પ્રોસેસ ચાલી રહી છે? મહિલાઓનો પણ સમાવેશ થાય છે. જી હું આપને જણાવી દઈશ કે પોલીસ દ્વારા જે મહત્વના જે દસ્તાવેજ છે તે દસ્તાવેજ અહીં કબજે કરવામાં આવ્યા છે. આપ જોઈ શકો છો હાલમાં જે મોબાઈલ છે તે મોબાઈલ કબજે કરવામાં આવ્યા છે. સાથોસાથ તમામ લોકોનું જે લિસ્ટ છે તે લિસ્ટ અહીં તૈયાર કરવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો હાલમાં જે સુરત પોલીસ છે તે સુરત પોલીસ દ્વારા આ તમામ જે લોકો છે તે લોકોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે અને આ લિસ્ટ મુજબ તમામ લોકો પાસેના જે આધાર કાર્ડના જે પુરાવા છે તે પુરાવા ચેક કરવામાં આવી રહ્યા છે. જે આધાર કાર્ડ બનાવવામાં આવ્યો છે તે આધાર કાર્ડ ખોટી રીતે તો નથી મેળવાયો, તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હું કેમેરામેનને કહીશ કે આ બાજુ આવે અને જે બાંગ્લાદેશીઓ જે છે તે બાંગ્લાદેશીઓના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરે. પોલીસે માન દરવાજાથી પોલીસ હેડક્વાર્ટર સુધી આ તમામ લોકોનું જુલુસ પણ કાઢવામાં આવ્યું હતું. સાથોસાથ વાત કરીએ તો હાલમાં પોલીસ દ્વારા તમામ જે લોકો છે તે લોકોનું આઈડેન્ટિફિકેશન કરવામાં આવી રહ્યું છે. ઇકોસેલ, એસઓજી સહિતના તમામ જે પોલીસ કર્મચારીઓ છે તેમના દ્વારા તમામ લોકોના જે ડેટા જ્યારે મેળવવામાં આવી રહ્યા છે ત્યારે આ તમામ જે ડેટા છે તે વેરીફાઈ કરવામાં આવી રહ્યા છે. આપ જોઈ શકો છો હાલમાં તમામ લોકોની જે પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો તમામ લોકો ક્યાંથી આવ્યા છે, તેમની પાસેના શું પુરાવા છે. નામ મુજબ તમામ લોકોને 1 બાય 1 બેસાડવામાં આવી રહ્યા છે. તમામ લોકોના ઓળખ પુરાવા જે છે તે મેળવવામાં આવી રહ્યા છે. અહીં આ તમામ એવા લોકો છે જેઓ બાંગ્લાદેશની જે બોર્ડર છે તે બોર્ડર ઉપરથી ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી હતી અને બાદમાં તેઓ સુરત ખાતે
સાથે આવ્યા હતા. સુરતના અલગ અલગ વિસ્તારમાં તેઓ વસવાટ કરી રહ્યા હતા અને જે છૂટક મજૂરી જે છે તે છૂટક મજૂરી કરી રહ્યા હતા. હાલ તો આ તમામ જે લોકો છે તે લોકોને બાંગ્લાદેશ ડિપોર્ટ કરવાની જે કાર્યવાહી છે તે શરૂ કરી દેવામાં આવી છે. સુરતની વાત કરીએ તો સુરતમાં એક મેગા ઓપરેશન આ કહી શકાય. ગૃહ વિભાગ જે રીતે એક્શન મોડમાં આવ્યું છે ત્યારબાદ મોડી રાતે એટલે કે 12 વાગ્યાના અરસાથી આ જે મેગા ઓપરેશન છે તે શરૂ કરવામાં આવ્યું હતું અને 6 કલાક સુધી સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જે રીતે જેસીબી ક્રાઇમ સાથે વાતચીત કરવામાં આવી છે તે મુજબ આ પહેલો રાઉન્ડ છે. આવા હજુ 3 થી 4 રાઉન્ડ હશે જેમાં આ જ રીતે જે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ જે રીતે વસવાટ કરી રહ્યા છે તેમને શોધવામાં આવશે અને તેમને બાંગ્લાદેશ ડિપોર્ટ કરવામાં આવશે. જી બિલકુલથી ચેતન, હાલ તો પ્રોસેસ ચાલી રહી છે, પરંતુ આ કયા વિસ્તાર છે સુરતનો કે ત્યાંથી આ બાંગ્લાદેશીઓને લાવવામાં આવ્યા છે અને હજી એવા કયા વિસ્તારો છે કે જ્યાં શોધખોળ ચાલી રહી છે પોલીસની? જી બિલકુલથી વાત કરીએ તો સુરતનો જે લિંબાયત છે, માન દરવાજા છે, પાંડેસરા છે, આ તમામ એવા વિસ્તારો છે જ્યાં સૌથી વધુ જે વસ્તી છે તે આ જ રીતે જે બહારથી આવનારા જે લોકો છે તે લોકોની છે. મોડી રાતે જે માન દરવાજા અને લિંબાયત જે વિસ્તાર છે તેમાં પોલીસે અલગ અલગ 6 જેટલી ટીમો બનાવવામાં આવી હતી, જેમાં 10 જેટલા જે પીઆઈ છે તે પીઆઈ પોતે સર્ચ ઓપરેશનમાં જોડાયા હતા. આપ જોઈ શકો છો જે રીતે બાંગ્લાદેશની જે બોર્ડર છે તે બોર્ડર ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરીને તેઓ ભારતમાં પ્રવેશ્યા હતા અને ત્યારબાદ તેઓ સુરતના અલગ અલગ જે વિસ્તાર છે તે વિસ્તારમાં વસવાટ કરી રહ્યા હતા અને અહીં જે છૂટક મજૂરી જે છે તે છૂટક મજૂરી કરી રહ્યા હતા. આપ જોઈ શકો છો પોલીસ દ્વારા તમામ જે ડેટા છે તે ડેટા એકત્ર કરવામાં આવી રહ્યા છે. તમામ લોકોની જે નામની જે યાદી છે તે યાદી અહીં તૈયાર કરવામાં આવી રહી છે. પીઆઈ સહિતના તમામ જે અધિકારીઓ છે તે અધિકારીઓને આ જે કામગીરી છે તે કામગીરી સોંપવામાં આવી છે. જે મહિલાઓ છે તે મહિલાઓની સાથે તેમના જે નાના બાળક છે તેમનો પણ સમાવેશ અહીં કરવામાં આવ્યો છે. વાત કરીએ તો 120 પૈકી 40 જેટલી જે મહિલાઓ છે તેમનો પણ અહીં સમાવેશ કરવામાં આવી રહ્યો છે. એસીપી ડીસીપી સહિતના તમામ અધિકારીઓને આ જે જવાબદારી છે તે જવાબદારી સોંપવામાં આવી છે. તમામ જે પુરાવા છે તે પુરાવા અહીં એકત્ર કરવામાં આવી રહ્યા છે અને જે ખરાઈ છે તે ખરાઈ કરવામાં આવી રહ્યા છે. હાલ અલગ જે પીઆઈ છે તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે અને જવાબદારી મુજબ તમામ લોકોની નામની યાદી અહીં બનાવવામાં આવી રહી છે. નામની યાદી મુજબ તમામ લોકોના જે ઓળખ પુરાવા છે તે ઓળખ પુરાવા પણ એકત્ર કરવામાં આવ્યા છે. મહત્વની વાત છે કે જે ઓળખ પુરાવા અહીં રજૂ કરવામાં આવ્યા છે તે ઓળખ પુરાવા પણ બોગસ હોવાનું સામે આવ્યું છે. એટલે કે ક્યાંક સુરતમાં વસવાટ કરવા માટે જે આધાર કાર્ડ છે તે આધાર કાર્ડ પણ બોગસ ઊભા કરવામાં આવ્યા હતા અને ભારતનું જે નાગરિકત્વ છે તે મેળવવામાં આવ્યું છે. પરંતુ ક્યાંક સુરત પોલીસ દ્વારા એક મેગા જે ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું અને 120 જેટલા જે બાંગ્લાદેશીઓ છે તેની આ રીતે અટકાયત કરવામાં આવી છે. હવે કઈ રીતે ડિપોર્ટ કરવા તે અંગે રાજ્ય સરકાર જે રીતે ગાઈડલાઈન આપશે તે રીતે આ તમામ જે લોકો છે તેને બાંગ્લાદેશ ખાતે ડિપોર્ટ કરવામાં આવશે. જી બિલકુલ ચેતન, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. તો આ એક મોટી ખબર ને આપ જુઓ જે કાર્યવાહી કરવામાં આવી છે, મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. સુરતના અલગ અલગ વિસ્તારો છે, લિંબાયત છે, પાંડેસરા વિસ્તાર છે કે જ્યાં માન દરવાજા વિસ્તાર છે કે જ્યાં મોટી સંખ્યામાં આ બાંગ્લાદેશીઓ છે તે વસવાટ કરી રહ્યા છે અને તે જગ્યા પર પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસનો તમામ જે સ્ટાફ છે અને જે મહિલા પોલીસ છે તેમની હાજરીમાં તેમના જે પરિવારજનો છે તેમને હોસ્પિટલ ખાતે લાવવામાં માફ કરજો પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા છે. અને આપ જુઓ અમદાવાદના પણ એ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. સુરતમાં નહીં પરંતુ અમદાવાદમાં પણ કાર્યવાહી કરવામાં આવી છે અને ગઈકાલ રાતથી જ આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. ક્રાઇમ બ્રાન્ચ ખાતે લઈ જવામાં આવ્યા છે અને તેમની પાસે જે આધાર પુરાવાઓ છે, જે આઈડેન્ટિટી કાર્ડ છે એની તપાસ હાથ ધરવામાં આવી રહી છે, કારણ કે બોગસ દસ્તાવેજો તેમણે ઊભા કર્યા છે ભારતમાં રહેવા માટે અને હવે આ બોગસ દસ્તાવેજોના આધારે તે લોકોની જે નાગરિકત્વ છે તે રદ કરવામાં આવશે અને તેમને ડિપોર્ટ કરવામાં આવશે. રાજ્ય સરકાર ત્યારબાદ હવે શું કાર્યવાહી કરે છે, તેમને ડિપોર્ટ કરવાની કેટલા દિવસની અંદર આ પ્રોસેસ થાય છે તે જોવાનું રહેશે. રાજ્ય સરકાર હવે શું કરે છે, પરંતુ હાલ તો આ મેગા ઓપરેશન જે હાથ ધરવામાં આવ્યું છે, 1000થી વધુ બાંગ્લાદેશીઓ છે તેમની અટકાયત કરવામાં આવી છે. ખૂણે ખૂણેથી તેમને શોધવામાં આવ્યા છે. 1200થી વધારેનો જે પોલીસ કર્મચારીઓ સ્ટાફ છે તે આમાં જોડાયો હતો અને આ જે મેગા ઓપરેશન છે જે હજી પણ યથાવત છે. 457 લોકોને અમદાવાદમાંથી લઈ જવામાં આવ્યા છે ક્રાઇમ બ્રાન્ચ ખાતે. ને આપ જુઓ એક આ કઈ રીતે પ્રોસેસ કરવામાં આવી છે. 457 લોકો છે કે જેમને એક રેલિંગમાં એક સાથે છે તેમના પરિવાર સાથે લઈ જવામાં આવ્યા છે.